વડિયાર પંથકમાં શંખેશ્વરનું જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વહારે આવ્યા છે. વડિયાર પંથકમાં શંખેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે હંમેશા તત્પર રહેતા અને લોકોના સાથે રહી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જીજ્ઞાબેન શેઠ વડિયાર પંથકમાં હાલ આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમ દ્વારા હરસુખબી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ થકી ચારુબેન મહેતા વતી બનાસ નદીના પટમાં આવેલા શાળાના બાળકો માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. સમિત તાલુકાના ગોચનાથ ગ્રામ પંચાયતમાં આવતી બનાસ નદીના પટમાં આવેલી ભક્તિનગર શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકો માટે ગરમ સ્વેટરનું વિતરણ નાના ભૂલકાઓના માસૂમ ચહેરા પર હરખની હેલી જોવા મળતા હૈયું સંવેદના થકી ઉભરાઈ આવ્યું છે. બનાસ નદીના પટમાં આવેલી ભક્તિનગર શાળામાં 2 કિલોમીટર સુધી નદીમાં ચાલીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ ખુલ્લા રહેતા વિસ્તારમાં જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જીજ્ઞાબેન શેઠ અને તેમની ટીમ દ્વારા હરસુખબી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ભક્તિનગર શાળાના અનાથ બાળકોને ગરમ સ્વેટર વિતરણ કર્યું હતું. જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર.